વર્તમાનમાં જે બી કોઈ વિદ્યાર્થી જીપીએસસી ની એક્ઝામ હોય યા કોન્સ્ટેબલ ની એક્ઝામ હોય તો એવા તમામ જગ્યાએ કેન્દ્ર સરકારની જે લેટેસ્ટ યોજનાઓ છે એ તમામ ઇમ્પોર્ટન્ટ રહેશે. સાથે સાથે જે બજેટની યોજનાઓ છે એ તમામ જગ્યાએ ઇમ્પોર્ટન્ટ રહેશે. દેખો યાર, મારો હેતુ એ છે કે કેવી રીતે માની લો ભાઈ કોઈ વ્યક્તિના 7 દિવસ પછી એક્ઝામ છે તો એને કદાચ કોઈ 10 સ્લાઇડ આપી દે છે, 15 સ્લાઇડ આપી દે છે, તો કદાચ એને વાંચવું સરળતા રહે. યા કદાચ કોઈ 10 મિનિટનો વિડીયો છે જ્યાં આગળ તમામ 6 મહિનાની રાઈટ યોજનાઓ જો એને દેખવા મળી જાય છે તો ભાઈ એનું જો રિકોલ બી સરળતા પૂર્વક થઈ જાય એઝ કમ્પેર ટુ 2 કલાક યા 1.5 કલાકના વિડીયો જ્યાં આગળ ચર્ચા તો એટલી જ રહેશે પણ સમય ઘણો જશે. તો બસ મારો હેતુ એ જ છે કે આ જે યોજનાઓ છે તમને સરળતાથી સમજાવી દઈએ અને જે મહત્વપૂર્ણ ડેટા છે, જે તમારા કામના ડેટા છે એની ચર્ચા કરી. સાથે સાથે જે બી કોઈ વિદ્યાર્થી જો પહેલી વાર વિડીયો દેખી રહ્યા છે તો યાર જો કામ મજબૂત લાગે તો લાઈક શેર જરૂર કરી દેજો. તમારા 6 મહિનાના કરંટ અફેર્સના વિડીયો બી મેં એ રીતે જ અપલોડ કર્યા છે. ઓકે, તો પહેલી જે યોજના છે, જે ટ્રેન્ડિંગ યોજના છે, જેનું નામ છે પ્રધાનમંત્રી રાહત યોજના. રાઈટ, આ તમારી મોસ્ટ ટ્રેન્ડિંગ યોજના છે. ભાઈ આ યોજના શું કહે છે ખબર છે? શું કહે છે? પ્રધાનમંત્રી જે રાહત યોજના છે, ભાઈ આ યોજના શું કહે છે ખબર છે? કોઈ વ્યક્તિનું જો અકસ્માત થયું છે તો અકસ્માતમાં થયેલ વ્યક્તિ પૈસાના અભાવે, શું કહે છે? અકસ્માતમાં થયેલો વ્યક્તિ જો વાત કરીએ પૈસાના અભાવે ભાઈ અહીંયા આગળ એનું નિદાન ના અટકે એના માટે કેન્દ્ર સરકાર કહે છે ભાઈ 7 દિવસ અહીં આગળ 1.5 લાખ રૂપિયાની કેશલેસ સહાયની વાત કરે છે કે કોઈ બી ગરીબ વ્યક્તિ બી અહીં આગળ પૈસાના અભાવ પોતાનું નિદાન ના કરી શકે એ પ્રકારની કહાની ના રહે. ઠીક છે ને? બોલજો સર. તમે કીધું હા સર, રાઈટ, તમે કીધું હા સર. ચલો ઠીક છે. ઓકે, ત્યાર પછી જો વાત કરીએ સર બીજો પોઈન્ટ શું છે એના સંબંધિત કે અહીંયા આગળ 1.5 લાખ સુધીની સારવાર છે 7 દિવસ માટે અને જીવલેણ કેસોમાં 48 કલાક અને બિન જીવલેણ કેસોમાં 24 કલાક સ્થિરીકરણ સારવારની વાત છે. સાથે સાથે એક પોઈન્ટ આ યાદ રાખી લેજો ભાઈ, આનું ફૂલ ફોર્મ લાવવાનું રહી ગયું હતું. ફૂલ ફોર્મ લખી લેજો. દેખો યાર ફૂલ ફોર્મ ઇમ્પોર્ટન્ટ રહેશે. એક આનું ફૂલ ફોર્મ મારા ધ્યાનમાં બી યાદ રહ્યું નતું તો દેખી લો. પ્રાઇમ મિનિસ્ટર રોડ, દેન જો વાત કરીએ એક્સિડન્ટ વિક્ટિમ્સ, પ્રાઇમ મિનિસ્ટર રોડ એક્સિડન્ટ વિક્ટિમ્સ, હોસ્પિટલાઇઝેશન RAH, હા હોસ્પિટલાઇઝેશન. ઠીક છે ને? અને ચોથું તમારું રહેશે એન્ડ એસ્યુર્ડ ટ્રીટમેન્ટ. એન્ડ એસ્યુર્ડ ટ્રીટમેન્ટ. તો આ યાદ રાખી લેજો. બનશે નહીં પરંતુ બની જાય તો એવું ના રહે કે હા ભાઈ રાહત થયા ફૂલ ફોર્મ નતું. તો પ્રધાનમંત્રી રોડ એક્સિડન્ટ વિક્ટિમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ એસ્યુર્ડ ટ્રીટમેન્ટ, રાઈટ. P for PM પ્રધાનમંત્રી, R for road, A for accident, H right accident victims, H for hospitalization and second A for assured અને T for treatment. ઠીક છે ને? તો આ પ્રધાનમંત્રી રાહતની વાત હતી. તો રાહત અંતર્ગત પહેલો લાભાર્થી કોણ બન્યો? તો પહેલો લાભાર્થી ગુજરાતથી જ બન્યો. પ્રધાનમંત્રી રાહત યોજનાનો જે પહેલો લાભાર્થી ગુજરાતથી બન્યો, મહેસાણાથી બન્યો છે. ગામ તમે શોધી લેજો. ડન. ત્યાર પછી એક મિશન છે સેહત મિશન. સેહત મિશનનું ફૂલ ફોર્મ શું થશે? તો સાયન્સ એક્સેલન્સ ફોર હેલ્થ થ્રુ એગ્રીકલ્ચર. હેતુ છે ખેતી, પોષણ, સ્વાસ્થ્ય વચ્ચે સમન્વય. સહયોગ કોણ કરશે? તો ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ અને ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચની સંયુક્ત રાષ્ટ્રીય પહેલ છે જેની શરૂઆત ક્યાંથી થઈ? નવી દિલ્હીથી. તો સેહત મિશન જરૂર ધ્યાનમાં રાખજો. ફૂલ ફોર્મ કોના વચ્ચેની વાત કરે છે? ખેતી, પોષણ અને સ્વાસ્થ્ય વચ્ચે સમન્વયની વાત. માને કે ખેતીને એ રીતે માને કે રાઈટ માને કે ખેતીને એ રીતે ડેવલપ કરવી યા ઉત્પાદન કરવું કે જે પ્રોટીન યુક્ત રાઈટ જો વાત की भी અનાજ ઉત્પન્ન કરવાની વાત કરે છે. ત્યાર પછી પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના જેની શરૂઆત ક્યારે થઈ? તો તમે કીધું સર હા 9 મે 2015 નાણાં મંત્રાલય અંતર્ગત આ છે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. કવરેજ જો વાત કે અકસ્માત, મૃત્યુ અને વિકલાંગતાની વાત કરે છે જેમાં વીમા રકમ છે 2 લાખ અને વાર્ષિક પ્રીમિયમ કેટલું છે? 20 રૂપિયા છે. ને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો લાભ કોણ લઈ શકે છે? તો 18 થી 70 વર્ષના લોકો. તો એક પોઈન્ટ આ ધ્યાનમાં રાખજો. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના જેની શરૂઆત ક્યારે થઈ? 9 મે 2015
ને કોઈ પણ કારણસર જો મૃત્યુ થાય છે એવા કિસ્સામાં સુરક્ષા વીમામાં કે ભાઈ અકસ્માત મૃત્યુ યા જો દિવ્યાંગતા ગુમાવે છે તો ભાઈ દિવ્યાંગતામાં 1 લાખની વાત છે. આમાં વીમા રકમ કેટલી છે 2 લાખ ને વાર્ષિક પ્રીમિયમ છે 436. આ કોઈ પણ કારણસર મૃત્યુને કવર કરે છે. ધેટ્સ વાય 18 થી 50 વર્ષના લોકોને કવર કરે છે ને સુરક્ષા વીમા યોજનામાં 18 થી 70 વર્ષની વાત છે. ત્યાર પછી રોજગાર અને કૌશલ્ય વિકાસ માને કે એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કિલ્સની વાત કરીએ તો તમે કીધું હા બી વીબી ગ્રામજી, રાઈટ. વીબી ગ્રામજી નો મતલબ શું થાય? વિકસિત ભારત ગ્રામીણ રોજગાર આજીવિકા મિશન. ઠીક છે ને, વિકસિત ભારત ગેરંટી રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ, રાઈટ. વિકસિત ભારત ગેરંટી રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ જો વીબી ગ્રામજી જે મનરેગાનું નવું સ્વરૂપ છે જે ક્યારે લાગુ થયું 1 જુલાઈ 2026 થી ગ્રામીણ વિસ્તારોમાં. ગેરંટી શું છે? તો નાણાકીય વર્ષમાં 125 દિવસની રોજગારીની વાત છે જેના માટે બજેટ કેટલું ફાળવવામાં આવ્યું 95,692 કરોડ. ત્યારબાદ જો વાત કરીએ પ્રધાનમંત્રી સેતુ યોજના જેનો હેતુ શું છે? તો ઇન્ડસ્ટ્રી અને જે યુવા છે એમના વચ્ચે બ્રિજ બનવાનું કે ભાઈ આઈટીઆઈ ના વિદ્યાર્થીઓને સ્કિલ પ્રોવાઈડ કરીને ઠીક છે ને રોજગાર આપવાની વાત છે. તો બસ આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સેતુ યોજના. તો જેનો હેતુ છે 1000 સરકારી આઈટીઆઈ નું આધુનિકરણ કરવું ને જેના માટે વર્લ્ડ બેંક દ્વારા $830 મિલિયન ની મંજૂરી થઈ છે ને કુલ બજેટ છે 60,000 કરોડ. તો આ બી ધ્યાનમાં રાખો. ત્યાર પછી રાષ્ટ્રીય એઆઈ કૌશલ્ય વિકાસ પહેલ ગૂગલ અને યુટ્યુબના સહયોગથી 15,000 યુવાનોને કેટલી ફ્રી એઆઈ ટ્રેનિંગની વાત છે. તો આ બી ધ્યાનમાં રાખી શકો. અચ્છા, ત્યાર પછી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એની શરૂઆત ક્યારે થઈ? તો 2019માં ગોરખપુર ઉત્તર પ્રદેશથી જે શું સહાયતા કરે છે ભાઈ ખેડૂતોને 6,000 ની લઘુત્તમ આવક સહાયની વાત કરે છે. બજેટ 2026-27 માં કેટલા હજાર કરોડની ફાળવણીની વાત હતી? 65,000 કરોડની ને તાજેતરમાં 22મો હપ્તો આસામના ગુવાહાટીથી અપાયો હતો. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તો આ 2019માં ગોરખપુર યુપી થી લોન્ચ કરવામાં આવી. સાથે સાથે આ પોઈન્ટ યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ રહેશે. રાષ્ટ્રીય કઠોળ આત્મનિર્ભરતા મિશન યા તમે દેખશો નેશનલ પલ્સ મિશન. નેશનલ પલ્સ મિશન કોને લોન્ચ કર્યું? તો ભાઈ શિવરાજસિંહ ચૌહાણ જેઓ કેન્દ્રીય કૃષિ મંત્રી છે ક્યાં આગળ? મધ્યપ્રદેશના સિહોરથી. તો કહે છે કે ભાઈ 1 ડિસેમ્બર 2027 સુધીમાં કઠોળ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાની વાત છે. તો આ જરૂર ધ્યાનમાં રાખજો અને લક્ષ્યાંક છે 2031 સુધીમાં 350 લાખ ટન ઉત્પાદન ને જેના માટે બજેટ ફાળવણી છે 11,440 કરોડ. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. ક્યાં સુધી? તો ડિસેમ્બર 2027 સુધીમાં કઠોળ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાની વાત છે. તો જે રીતના રાષ્ટ્રીય કઠોળ આત્મનિર્ભરતા મિશન ક્યાંથી લોન્ચ થયેલું? તો તમે કીધું સર મધ્યપ્રદેશથી. તો એ જ રીતે નેશનલ પલ્સ મિશન માને કે જે દાળ મિલ યોજના છે, રાઈટ. નેશનલ પલ્સ મિશન માને કે જે દાળ યોજના છે એ બી મધ્યપ્રદેશથી જ લોન્ચ થયેલી જેનો હેતુ શું હતો કે ભાઈ જે દાળ મિલો છે ભાઈ એ નવી દાળ મિલો માટે બી સરકાર સહાય કરશે 25 લાખ ની સહાય કરશે. તો આ બી યાદ રાખી લેજો. ત્યાર પછી પ્રધાનમંત્રી કુસુમ યોજના. કુસુમ નો મતલબ શું થાય? કિસાન ઉર્જા સુરક્ષા એવं उत्थान महाअभियान योजना. ફરીથી કે ફોર કિસાન, યુ ફોર ઉર્જા, એસ ફોર સુરક્ષા, યુ ફોર રાઈટ उत्थान કિસાન ઉર્જા સુરક્ષા એવं उत्थान महाअभियान योजना. તો પ્રધાનમંત્રી કુસુમ ની જો વાત કરીએ એની લંબાવલી સમય મર્યાદા શું છે? તો આની લંબાવલી સમય મર્યાદા છે 31 માર્ચ 2027. હેતુ શું છે? તો ખેડૂતોને સોલર સિંચાઈ પંપ લગાવવા માટે 30 થી 90% સબસિડી. ને પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત સૌથી વધુ સોલર પંપ કયા રાજ્યમાં લાગેલા છે? તો રાજસ્થાન. ત્યાર પછી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના જેનો હેતુ શું છે? તો મત્સ્ય પાલન ક્ષેત્રે બ્લુ રેવોલ્યુશન માને કે સપ્ટેમ્બર 2025 માં 5 વર્ષ પૂર્ણ કર્યા ને ઝારખંડના હજારીબાગમાં ભારતનું પહેલું મોતી પાલન કેન્દ્ર બી સ્થપાયું. મત્સ્ય સંપદા યોજનાથી એ બી યાદ રાખજો ભારત મત્સ્ય ઉત્પાદન દુનિયામાં 2nd નંબર પર છે. કયા નંબર પર છે? 2nd. અચ્છા, ફર્સ્ટ પર કોણ છે? તો ફર્સ્ટ પર છે તમે લખશો ચીન. ત્યાર પછી કપાસ ઉત્પાદકતા મિશન. તો 2000
30-31 સુધીમાં કપાસ ઉત્પાદન વધારીને 498 લાખ ઘાસડી કરવું. કેટલું? 498 લાખ. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. ત્યાર પછી ભવ્યા યોજના, ઠીક છે ને? તો જે ભવ્યા યોજના છે બી એની કહાની શું છે? પ્લે અને પ્લગ. શું કહે છે? દેશભરમાં 100 પ્લગ અને પ્લે ઔદ્યોગિક પાર્ક વિકસાવવા. મતલબ કે માની લો કોઈ બી એક ઇન્ડસ્ટ્રી કાર છે, સપોઝ એ પોતાની કોઈ એક નવી કંપની ખોલવા જઈ રહ્યો છે, તો એના માટે શું કરવું પડે? એના માટે એને જમીન લેવી પડે, વોટર કનેક્શન લેવું પડે, ઇલેક્ટ્રિસિટી કનેક્શન લેવું પડે, જેમ એનો સમય બી ખૂબ જ જતો રહે. પરંતુ હવે એ વ્યક્તિને રાઈટ જે નવી કંપની ખોલી રહ્યો છે એને જો વાત કરી ડાયરેક્ટ એક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક મળી જાય છે, જ્યાં આગળ એને લાઇટ કનેક્શન, વોટર કનેક્શન તમામ મળી જાય છે, તો એવા કિસ્સામાં એ વ્યક્તિને શું કરવું પડશે? ખાલી પોતાની મશીનો લઈ જાય, મજૂરો લઈ જાય ને રાઈટ મશીનોને જે મશીનોના પ્લગ છે, ઠીક છે ને, કે મશીનોના જે કેબલ છે પ્લગમાં નાખીને પોતાનું કામ ચાલુ કરી દે તો સરળતા રહેશે. તમે કીધું હા સર. તો જેના માટે 33,600 કરોડ રૂપિયા રાઈટ ડીપીઆઈટી દ્વારા અમલીકરણ આ યોજના છે. તો આ બી યાદ રાખજો. રિલીફ યોજના કે રાતા સમુદ્રની કટોકટીથી પ્રભાવિત નિકાસકારોને ઋણ અને વીમા સહાય છે 497 કરોડ. શું નામ છે? રિલીફ યોજના. જરૂર ધ્યાનમાં રાખજો કે જે સમુદ્રી ઇમરજન્સીમાં અહીં આગળ લાભ આપવા માટે. ને આમાં કયા દેશ નવા ઉમેરાયા છે રિલીફ યોજનામાં? તો બી એપ્રિલ 2026માં ઇજિપ્ત અને જોર્ડન. ત્યાર પછી ઉન્નતિ યોજનાની વાત કરીએ તો ઉત્તર પૂર્વ રાજ્યમાં ઔદ્યોગિક ઇકોસિસ્ટમ મજબૂત કરવા માટે, જેના માટે બજેટમાં 10,370 કરોડ રૂપિયાની વાત હતી. ત્યાર પછી પ્રધાનમંત્રી જન ધન યોજના, યાદ કરશો 28 ઓગસ્ટ 2014 ના રોજ, ઠીક છે ને, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કરવા માટે. તો આનો નારો તો મેરા ખાતા ભાગ્ય વિધાતા. શરૂઆત છે ઓગસ્ટ 2014. વર્તમાનમાં સીધી શું છે? 56.16 કરોડથી વધુ ખાતા ખુલ્યા. ત્યાર પછી જો વાત કરીએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના, આ બી 8 એપ્રિલ 2015 ની વાત કરે છે, જેના અંતર્ગત અપડેટ શું હતું કે ભાઈ આના અંતર્ગત 3 પ્રકારની લોન આપવામાં આવે, જે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ને, શિશુ, કિશોર, તરુણ અને જે ચોથી છે તરુણ પ્લસ. અચ્છા, શિશુમાં કેટલા? 50,000 સુધીની લોન, કિશોરમાં કેટલા? 50,000 થી 5 લાખ સુધીની લોન, તરુણમાં કેટલા? 10 લાખ સુધીની લોન. અને વર્તમાનમાં અપડેટ શું આવ્યું પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં? તરુણ પ્લસમાં 10 લાખ થી 20 લાખ સુધીની લોન. તો અપડેટ આવ્યું છે, જરૂર ધ્યાનમાં રાખજો. અટલ પેન્શન યોજના, તો જે અટલ પેન્શન યોજના કેટલા વર્ષના લોકોને કવર કરે છે? તો 18 થી 40 વર્ષના લોકોને કવર કરે છે. કેટલા? 18 થી 40. તો વર્ષ 2030-31 સુધી લંબાવવામાં આવી છે અટલ પેન્શન યોજના, જેમાં શું છે કે ભાઈ 18 થી 40 વર્ષ સુધી પ્રીમિયમ ભરો અને 60 વર્ષ પછી તમને દર મહિને 1,000 થી 5,000 રૂપિયા, મને તમે જે રીતના પ્રીમિયમ ભર્યું છે એના હિસાબે તમને પેન્શન મળશે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખો. ત્યાર પછી જે જલ જીવન મિશન છે તો એની સમય મર્યાદા વધારવામાં આવી છે. કેટલી? ડિસેમ્બર 2028 સુધી લંબાવવામાં આવી છે. હેતુ શું છે? તો 19.36 કરોડ ગ્રામીણ પરિવારોને હર ઘર જલ પહોંચાડવું. તમને ખ્યાલ છે જલ જીવન મિશન ક્યારે લોન્ચ થયું? 2019. તો હજુ બી 100% વોટર કનેક્શનની કહાની બની નહીં, તો ધેટ્સ વાય એક્સટેન્ડ કરવામાં આવી છે ક્યાં સુધી? ડિસેમ્બર 2028. સીધો સિમ્પલ સવાલ પૂછશે બી ક્યાં એક્સટેન્ડ કર્યું છે? મેં તમને એ જ પોઈન્ટ કરાઈ રહ્યો છું લાસ્ટ મોમેન્ટ પર કે જેને તમે રિકોલ કરી શકો છો, ઠીક છે ને? બાકી એમાં ફાલતુ વસ્તુ ઘણી બધી હતી. ઉડાન, જેનો મતલબ થાય છે ઉડે દેશ કા આમ નાગરિક, જેનો લક્ષ્યાંક શું છે? તો 2035-36 પહેલા 2025 નો હતો, 10 વર્ષ એક્સટેન્ડ કરવામાં આવી. તો ટિયર 2 અને 3 શહેર માટે 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ વિકસાવવા. તો એક્ઝામમાં પૂછી લે કે ભાઈ ઉડાન યોજનાને કેટલા સમય માટે એક્સટેન્ડ કરવામાં આવી છે? 2035-36 સુધી. તો આ પોઈન્ટ બી જરૂર ધ્યાનમાં રાખજો. તમને ખ્યાલ છે એક યોજના છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, તો જેનો ચોથો તબક્કો છે વર્ષ 2000 માં લોન્ચ થયેલી, 25 ડિસેમ્બર 2000 માં લોન્ચ થયેલી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. તો એનો ચોથો તબક્કો જો વાત કરીએ ઓડિશાના રાયગઢથી, એનો લક્ષ્ય શું છે? માર્ચ 2028 સુધી ગ્રામ્ય ક્ષેત્રોના સડકો રાઈટ રોડ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવી, જેના માટે બજેટ છે 83,977 કરોડ.
ત્યાર પછી પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના, જેના અંતર્ગત જે બી કોઈ સોલર પેનલ લગાવે છે એને સબસિડી આપવાની વાત છે. તો 1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ મફત વીજળી ને બજેટ ફાળવણી કેટલી છે 75,000 કરોડ. સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત સોલર પેનલ લગાવવાની બાબતમાં કયું રાજ્ય નંબર 1 છે? ગુજરાત. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના કે દેશભરમાં 1 કરોડ ઘરોની છત પર રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપિત કરી, જેની શરૂઆત થયેલી 22 જાન્યુઆરી 2024. રાષ્ટ્રીય ઊંડા જળ અન્વેષણ મિશન, તો પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા સમુદ્ર મંથન સાથે સરખામણી કરી અને જેનો હેતુ શું છે? સમુદ્રમાં તેલ અને ગેસના ભંડારો શોધવા. તો આ બી યાદ રાખજો રાઈટ, જેનું મંત્રાલય છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય. ત્યાર પછી બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન, જેનું લક્ષ્યાંક છે 2026 સુધીમાં, ઠીક છે ને, બી આગળ તમે કીધું બી 90% સુધી ઘટાડાની વાત છે અને 2030 સુધીમાં જે બાળ લગ્ન મુક્તિ છે બી 100% નાબૂદી કરી દી. ને આ સિદ્ધિ ક્યાં મળી છે? તો છત્તીસગઢનો બાલોદ જિલ્લો છે દેશનો પહેલો બાળ લગ્ન મુક્ત જિલ્લો બન્યો છે. કયો? છત્તીસગઢનો બાલોદ જિલ્લો. તો આ બી યાદ રાખીશું. ત્યાર પછી લખો સીએમએસ થીમ્સ પહેલ, તો સ્વયં સહાયતા જૂથની ગ્રામીણ મહિલાઓ સાહસિકોના ઉત્પાદનોનું બ્રાન્ડિંગ કરવામાં આવશે. તેના અંતર્ગત સીમ્સ પહેલ અંતર્ગત. ભારતીય ભાષા પુસ્તક યોજના, તો બજેટ 2025-26 અંતર્ગત ભારતીય ભાષામાં ડિજિટલ પાઠ્યપુસ્તક ઉપલબ્ધ કરવાની વાત છે. ત્યાર પછી મેરિટ યોજના હતી કે ટેકનિકલ શિક્ષણમાં સુધારો કરવા માટે 500 કરોડનું બજેટ હતું. ત્યાર પછી પ્રહાર નીતિની વાત હતી. પ્રહાર નીતિ શેની વાત કરે છે? તો ગૃહ મંત્રાલય દ્વારા નવી રાષ્ટ્રીય આતંકવાદી વિરોધી નીતિ, જેનો હેતુ છે સાયબર ખતરો, ડ્રોનનો દુરુપયોગ અને ટેરર ફંડિંગ સામે ઝીરો ટોલરન્સ. 7 પિલર પર આધારિત છે પ્રહાર. જીવન ગ્રામ કાર્યક્રમ ટુ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ, કે ભાઈ આસામના નતનપુરથી પ્રથમ તબક્કો, અહીં આગળ જો વાત કરી શરૂઆત ક્યાંથી થઈ? આસામના નતનપુરથી. પ્રથમ તબક્કો અરુણાચલના કિબુથુથી શરૂ થયેલું. હેતુ શું છે? તો ચીન બોર્ડર પર આવેલા ઉત્તરી સરહદી ગામડાઓનો વિકાસ કરવો. 100% કેન્દ્ર પ્રાયોજિત છે, સેન્ટર આને સ્પોન્સર કરે છે. તો જીવન કાર્યક્રમ 2 ક્યાંથી સ્ટાર્ટ થયેલો? આસામના નતનપુરથી. બટ એનો જે ફેઝ, જે કામ ક્યાં સ્ટાર્ટ થયું? તો અરુણાચલના કિબુથથી. યોજના ક્યાંથી લોન્ચ થયેલી? તો આસામના નતનપુરની વાત છે. અદિતિ યોજના શેના માટે છે? તો અદિતિ રાઈટ, તો સંરક્ષણ ક્ષેત્ર માટે. તો એઆઈ, ક્વોન્ટમ ટેક અને સાયબર હથિયારોમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે 750 કરોડની ફાળવણી. ત્યાર પછી ટેકનોલોજીના શાસન સુધારણાની વાત કરીએ તો ધ્રુવ નીતિ આ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? ભારતીય ડાક વિભાગ દ્વારા. દેશના દરેક સ્થળ માટે યુનિક જીઓ કોડેડ ડિજિટલ એડ્રેસ સિસ્ટમ બનાવવાનો હેતુ છે. કે ભાઈ યુનિક જીઓ કોડેડ ડિજિટલ એડ્રેસ સિસ્ટમ. ત્યાર પછી પ્રારંભ શેના માટે હતું? તો નાગરિકોને આવકવેરા અધિનિયમ 2025 વિશે શિક્ષિત કરવા માટેનું જન અભિયાન છે પ્રારંભ. વર્તમાનમાં નવી ટેક્સ સિસ્ટમ લાગુ થયેલી, ઠીક છે ને, 1 એપ્રિલ 2026 ના રોજ. તો આ બી યાદ રાખી શકો. ત્યાર પછી પ્રોક્સી સરપંચને ના કહો અભિયાન લોન્ચ કરવામાં આવ્યું. કોના દ્વારા? પંચાયતી રાજ મંત્રાલય દ્વારા. 8 માર્ચના રોજ સ્ટાર્ટ થયેલું. હેતુ શું છે? તો મહિલા સરપંચોને સશક્ત કરવા. જે મહિલાઓની જગ્યાએ, જે મહિલા સરપંચની જગ્યાએ જે પતિ, જેમના પુરુષ સરપંચ જે જિમ્મેદારી નિભાવે છે, તો એની વાત છે. પ્રોક્સી સરપંચને ના કહેવાની વાત છે. તો સરપંચ પતિ પ્રથા સંપૂર્ણ રીતે રોકવા માટે. ત્યાર પછી આયુષ્માન ભારત, કે જેના અંતર્ગત 5 લાખની સ્વાસ્થ્ય વીમા કવચની વાત છે. ટોપ અપ સાથે 10 લાખની વાત કરે છે. તો તાજેતરમાં ઓડિશા 34મું રાજ્ય બન્યું હતું અને દિલ્હી 35મું કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે આયુષ્માન ભારત યોજનામાં જોડાયું. બાયોફાર્મા શક્તિ મિશન, તો બી કેન્સર, ડાયાબિટીસની દવાઓનું સ્વદેશી ઉત્પાદન વધારવા 10,000 કરોડનું ફંડ. ફોર્ટિફાઈડ રાઈસ યોજનાની વાત કરી, કુપોષણ અને એનિમિયા ઘટાડવા માટે આ યોજના, ઠીક છે ને, કે ભાઈ આગળ પ્રોટીનયુક્ત જો રાઈસની વાત છે, જેના માટે ડિસેમ્બર 2028 સુધી લંબાવવામાં આવી. ફોર્ટિફાઈડ રાઈસ યોજના ક્યાં સુધી લંબાવવામાં આવી છે? ડિસેમ્બર 2028 સુધી. પ્રોજેક્ટ પરીક્ષાની વાત કરે છે, તો દેશના સાંસ્કૃતિક વારસાને દર્શાવતી સાર્વજનિક કળાનું નિર્માણ કરવાની વાત કરે છે પ્રોજેક્ટ પરી. તો આ બી ધ્યાનમાં રાખી શકો. ડન છે? તો બી આ અલગ અલગ લક્ષ્યાંક છે, આ દેખી લેજો.
ક્યાં ને ક્યાં બની શકશે. ઠીક છે ને? ચાલો. ઓકે, તો બસ આ હતી આજના સેશનની કહાની. ઠીક છે ને? આ હતી આજના સેશનની કહાની. સાથે સાથે જે બી કોઈ વિદ્યાર્થી મિત્ર રાઈટ પીડીએફ શોધી રહ્યા છે, બી જે ગુજરાત પ્રશાસન પાઠશાળાની ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જોઈન થઈ જાઓ, તમને પીડીએફ મળી જશે રાઈટ તમામની. જો સેશન યોગ્ય લાગે છે તો તમારા મિત્રો સાથે શેર જરૂર કરો રાઈટ. તો મળીશું નેક્સ્ટ ક્લાસમાં. આવતીકાલ 31 મે છે, તો 31 મે ના રોજ તમારા માટે આખા મંથનું જે મે મહિનાનું મંથલી કરંટ અફેર્સ કવર કરવામાં આવશે ડેલી કરંટ અફેર્સના એન્ડ સેગમેન્ટમાં. તો એનો બી લાભ લઈ લેજો. તો મળીએ નેક્સ્ટ ક્લાસ.